નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસની જે સેકન્ડ બેચ છે એ 11મી સપ્ટેમ્બરના રોજથી શરૂ થવા જઈ રહી છે। આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું જણાવવા માંગુ છું કે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ આ કયા વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ થઈ શકે છે, મદદરૂપ થઈ શકે છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ પોતાનું જે સ્કૂલનો અભ્યાસ છે ધોરણ 1 થી લઈને ધોરણ 12 સુધી તે ગુજરાતી માધ્યમથી કર્યું છે, સાથે સાથે તે લોકો હવે અંગ્રેજી માધ્યમના યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રીનું કોર્સ કરી રહ્યા છે, જેમ કે MS યુનિવર્સિટી હોય, પારુલ યુનિવર્સિટી હોય, સિગ્મા યુનિવર્સિટી હોય, GSFC યુનિવર્સિટી હોય, નવરત્ના યુનિવર્સિટી હોય, XYZ કોઈ પણ એવી યુનિવર્સિટી કે જે અંગ્રેજી માધ્યમની હોય। તો સર્વપ્રથમ તો કંઈક ના કંઈક ગુજરાતી માધ્યમથી અંગ્રેજી માધ્યમમાં ટ્રાન્સફર થવું એક તમારા માટે અઘરો પ્રશ્ન હશે, એક હાર્ડ વિષય હશે। હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું, રેગ્યુલર લેક્ચર્સમાં જ્યારે પ્રોફેસર કે ટીચર અભ્યાસ કરાવે ત્યારે કંઈક ને કંઈક ત્યાં તમને પ્રોબ્લેમ ફેસ કરવાનું થતું હશે, જે પણ એક્સપ્લેનેશન થતું હશે ટીચર્સ દ્વારા એ તમને સમજ ના પડતું હોય। જ્યારે પણ એક્ઝામ્સ આવશે તો MS યુનિવર્સિટી કે અધર્સ યુનિવર્સિટીની વાત કરીએ તો એક્ઝામનું લેંગ્વેજનું જો મોડ હોય છે તે ઇંગ્લિશ હોય છે। ઇંગ્લિશમાં જ તમારે પ્રશ્નો આવે પેપરમાં અને તમારે જવાબ પણ ઇંગ્લિશ ભાષામાં લખવાનું હોય છે, તો ઘણી સમસ્યાઓનો સામનો તમને કરવો પડે છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો એવા કે જે લોકો ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટનું કોર્સ કરવા માંગે છે, ડેલી લાઈફમાં કોમ્યુનિકેશન ઇંગ્લિશ લેંગ્વેજ સાથે કરવા માંગે છે, તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રોને હું જણાવવા માંગુ છું કે ઇંગ્લિશ સ્પીકિંગનું જે કોર્સ છે તે આવનાર 11મી સપ્ટેમ્બરના રોજથી શરૂ થશે। આ સેકન્ડ બેચ છે, પહેલી જે બેચ છે એ હાલમાં ચાલી રહી છે અને થોડાક જ દિવસમાં એ સમાપ્ત થઈ જશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો પહેલી બેચમાં એડમિશન ના મેળવી શક્યા હતા તે લોકો સેકન્ડ બેચ માટે એપ્લાય કરી શકે છે। હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે 45 ડેઝના આના ક્લાસ હોય છે, એટલે કે 45 દિવસના। આનું ટાઈમિંગ શું હશે તો ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ લેક્ચર્સનું જે ટાઈમિંગ હશે એ બપોરે 2 વાગ્યાનું રહેશે અને 2:45 સુધી ક્લાસ તમારા ચાલશે, એટલે કે 2 વાગ્યાથી લઈને 2:45 સુધી 45 મિનિટ્સના તમારા ડેલીના ક્લાસ હશે। અને દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગીશ કે આની ફીસ એકદમ નોમિનલ છે, જેથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આને એપ્રોચ કરી શકે, એ લોકો એડમિશન લઈ શકે, ઇંગ્લિશ સ્પીકિંગનો ક્લાસ કરી શકે। ફીસ માત્ર ને માત્ર 1500 એટલે કે 1500 રૂપિયા છે। એડ્રેસ પણ મેં તમને કહી દઉં છું, ફતેગંજ એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ ફતેગંજ ધ રોયલ પ્લાઝા કોમ્પ્લેક્સ એક્ઝેક્ટ જે 7 મોલ છે એની બાજુમાં આવેલું છે। ત્યાં આ જે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ છે તે કરવામાં આવશે। ઇંગ્લિશના જે એક્સપર્ટ્સ અને ટીચર્સ હશે તેમના દ્વારા તમને ઇંગ્લિશના જે પણ ટોપિક્સ, કન્ટેન્ટ, ગ્રામર્સ, વોકેબ્યુલરી જે પણ હશે તે બધું જ તમને અભ્યાસ કરવા માટે આવશે। તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમે પણ તમારું જે એડમિશન છે એ મેળવી શકો છો। સર્વપ્રથમ તો તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરાયા પછી તમારે એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ પર જઈને ફીસ પેમેન્ટ કરવાની રહેશે 1500 રૂપિયા। અને જે પણ વિદ્યાર્થી મિત્રો આ કોર્સ કરશે, કોર્સ સમાપ્ત થયા પછી દરેક વિદ્યાર્થી મિત્રોને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને આ સર્ટિફિકેટ આવનાર સમયમાં તમને ખૂબ જ ઉપયોગી પણ સાબિત થશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો એડમિશન મેળવવા માંગે છે, આનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે તે 6 સપ્ટેમ્બર સુધી ચાલુ છે। દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું, રજિસ્ટ્રેશનની જે લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, ડિસ્ક્રિપ્શનમાં જઈને 6 સપ્ટેમ્બર સુધી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દો। એવું નથી કે ખાલી વિદ્યાર્થીઓ, તમારા ઘરની આસપાસ કોઈ પણ એવા મિત્રો હોય કે તમારા રિલેટિવમાં હોય એ લોકો પણ આ કોર્સ માટે એપ્લાય કરી શકે છે। 6 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન થશે ઓનલાઈન, એના પછી ફીસ પેમેન્ટની પ્રોસેસ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવામાં આવશે। નમસ્કાર।